પરમ પૂજ્ય પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કનુદાદાજીના સુચરણોમાં કોટી કોટી વંદન. 3 જૂનના રોજ તેમની 6ઠ્ઠી પુણ્યતિથિની ઉજવણી ચૈત્ય સ્મારકમાં થવાની છે, તો તેમના દિવ્ય સાનિધ્યની અનુભૂતિ થાય અને તેમના ગુણલા ગાઈએ. જ્યારે જ્ઞાની પુરુષ આ ધરા પરથી વિદાય લે છે, ત્યારે પાછળ રહી જાય છે તેમનો અખંડ પ્રકાશ અને તેમણે ચીંધેલો માર્ગ. આજે જે પદ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે, હંસલા હાલોને હવે મોતીડા નહીં મળે, તે માત્ર એક ગીત નથી, પણ આત્મજ્ઞાનનો એક ઊંડો સંદેશ છે. અહીં હંસલો એટલે આપણો શુદ્ધાત્મા. આ સંસારરૂપી સરોવરમાં જ્યારે મોક્ષના સાચા મોતી ખૂટી જાય, ત્યારે હંસલાએ પોતાની નિજધામની યાત્રા શરૂ કરવાની હોય છે. જ્ઞાની પુરુષ આપણને દેહમાંથી મુક્ત કરી હું શુદ્ધાત્મા છું એ પદમાં બેસાડે છે, અને આ ભજન આપણે સમજાવે છે કે આ જગત નશ્વર છે અને જ્ઞાનીએ આપેલી 5 આજ્ઞા એ જ આપણું સાચું ધર્મ છે અને સાચું ભાથું છે. દાદાજીના ભૌતિક દેહની ગેરહાજરીમાં તેમના જ્ઞાનના મોતી આપણી ભીતર સચવાયેલા રહે અને આપણે પરમ આનંદની અવસ્થામાં રહી શકીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. અને અમે તમને જવા નહીં દઈએ, તે રગે રગમાં પચાવીએ, તે જ સાચી શ્રદ્ધાંજલિ છે.